वडोदरा की मशहूर मिस्टर पफ बेकरी को आज सील कर दिया गया है। दरअसल बाकी कर की वसूलात की मुहिम में वडोदरा महानगर पालिका की ओर से तेजी लाई गई है। तब मिस्टर पफ के मालिक की ओर से कर नहीं भरा गया है, जिसके मद्देनजर आज मिस्टर पफ बेकरी को सील कर दिया गया है। आपको बता दें कि बजट लक्ष्यांक तक पहुंचने के लिए अब 20 दिन बचे हैं। ऐसे में वडोदरा महानगर पालिका की ओर से बाकी कर की वसूलात के लिए रोजाना ही लगातार काम किया जा रहा है और जो भी मालिक प्रॉपर्टी टैक्स नहीं भर रहे हैं उनकी मिल्कतों को सील भी किया जा रहा है। तब आपको ये जानकारी भी दे दें कि इस मामले में असिस्टेंट म्यूनिसिपल कमिश्नर सुरेश तंवर ने प्रतिक्रिया देते हुए बताया है कि अब तक 50,000 से ज्यादा कॉमर्शियल मिल्कतों को बाकी कर की वजह से सील किया गया है। अगर कर भरपाई नहीं किया जाएगा तो फिर मिल्कत धारक के सामने कानूनी कार्रवाई भी की जाएगी। मिस्टर पफ बेकरी का भी 1.5 लाख का कर बाकी है। मिस्टर पफ के मालिक की ओर से अगर कर नहीं भरा जाएगा तो फिर उनकी मिल्कत का असेसमेंट किया जाएगा। तब इस मामले में रेवेन्यू विभाग के असिस्टेंट म्यूनिसिपल कमिश्नर सुरेश तंवर ने क्या कहा है, आइए सुनते हैं। वडोदरा महानगरपालिका द्वारा वर्ष 24-25 વર્ષના વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે। જે મિલકત વેરાના વસૂલાત થયેલી નથી તેવી મિલકતોને વોરંટ અને રેસિડેન્ટ મિલકતોને નોટિસની બજવણી હાલમાં ચાલી રહી છે। હાલમાં પાછલી વ્યાજ માફીની યોજના પણ દાખલ કરવામાં આવેલી છે। તેમાં રેસિડેન્સ અને કોમર્શિયલ મિલકતોમાં 80% સુધીની વ્યાજ માફી ચાલુ છે, તેમજ ભાડા આકારણી પદ્ધતિ મુજબની 100% વ્યાજ માફીની યોજના અમલમાં ચાલુ છે। ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડને પહોંચી વળવા અત્યાર સુધીમાં 626 કરોડ જેટલી વેરા વસૂલાત થયેલી છે। હવે વેરા વસૂલાતને માત્ર 20 દિવસ બાકી છે। દરમિયાનમાં 100 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, તેને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજની 1000 થી 1500 મિલકતોને સીલ કરવામાં આવી રહી છે અને જે મિલકતોના રેસિડેન્સ મિલકતો જે છે એમાં વેરા બાકીના કારણે મિલકતોના પાણી કનેક્શન પણ કાપવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। વોર્ડ નંબર 13ના વિસ્તારમાં મિલકત આવેલી છે, જેનો 1.5 લાખ ઉપરાંત મિલકત વેરો બાકી હતો, તેને લઈને આ મિલકત સીલ કરવામાં આવી છે અને આવી જ મિલકતો બીજા વોર્ડમાં પણ સીલ કરવામાં આવેલી છે। હાલમાં વ્યાજ માફીની યોજના ચાલુ હોય તમામ કરદાતાઓને બાકી મિલકત વેરો ભરીને વ્યાજ માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે। વેરો ના ભરે તો પ્રાથમિક રીતે સીલ કરતા હોય છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી બોજો દાખલ કરવા વગેરેની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે, પણ સામાન્ય રીતે મિલકતો સીલ કરીને પ્રથમ જે તે કરદાતાને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવતી હોય છે। અત્યાર સુધીમાં બિન રહેણાંક મિલકતોમાં 50,000 થી 60,000 ઉપરાંત મિલકતો સીલ કરવામાં આવેલી છે અને 2,000 થી 3,000 મિલકતોના पानी कनेक्शन पण कापવામાં આવેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।